શાંતિ આ સંસ્થાને ડોનેટ કરે છે. હા બોલ. કાલે એને સંકલ્પ આવ્યો કે ભાઈ મારા દેહ ત્યાર પછી મારો દેહ એના ફોન કર્યો મેડિકલ કોલેજમાં ડોનેટ કરવાની ઈચ્છા રાખી. આ ડોનેટ કરી રહ્યા છે એને બદલ આખો ભારતીય મેડિકલ કોલેજ અને અમારા સ્ટુડન્ટ વતી તમારો અને આત્માનો બહુ બહુ આભાર કરીએ છીએ. મોટામાં મોટો દાન એ દાન કહેવાય. જેની યાદગાર શાસ્ત્રોમાં લખેલી છે કે દરિદ્રી ઋષિએ પોતાનું દેહ ત્યાગી એને અસ્થિઓનો વજ્ર બનાવી અને રાક્ષસોનો વિનાશ કર્યો. દેવતાઓને અસ્થિઓનો ડિમાન્ડ કરી છે. આ એની યાદગાર બનેલી છે, અત્યારની યાદગાર બનેલી છે. કેમ? જો વ્યક્તિ પોતાનું દેહ ધ્યાન કરતો હોય સંસ્થામાં, અમારા છોકરા એના ઉપર સ્ટડી કરી એ ડૉક્ટર બને છે અને ડૉક્ટર બની મોટા મોટા જીવાણુરૂપી જો દૈત્ય છે, રાક્ષસો છે, એને વિનાશ કરતા શીખે છે. તો મોટું દેહદાન કહેવાય. એને બદલ કેન્દ્રીલો શાસ્ત્રે આત્માનો અમે બહુ બહુ આભાર કરીએ છીએ. એક સવાલ હા કામ લાગતા છે એની તરફ યુઝ કરતા ના એ અંગોને અંગોથી 7મું દેહદાન થયું છે. અને આ કોર્નિયા લેવાની પ્રક્રિયા, આંખો લેવાની પ્રક્રિયાથી અને નવી આંખો આપવાની પ્રક્રિયા પણ અહીં પાટણ હોસ્પિટલમાં શરૂ કરેલ છે. એટલે કોઈને આંખોમાં દેખાતું ના હોય તો તપાસ કરી અને એમને આ આંખો ફિટ થશે જ નહીં એ વસ્તુ એને નિદાન થઈ શકે અને આંખો નવી નાખી પણ આપે છે અને દેખતા કરવાનું કામ કરે છે. છેલ્લા 4 મહિનાથી ચાલુ થઈ છે. એટલે આપણી ચક્ષુદાની આંખો અહીં વપરાઈ જાય એવું આપણું આયોજન છે. પછી કોઈ દેનારું ના હોય તો પછી આગળ અમદાવાદ કે બીજે જતી રહે. અને આપણે ઓર્ગન ડોનેટનું પણ ખૂબ સારી રીતે વિચારવું જોઈએ બધાએ કે વેન્ટિલેટર ઉપર છે, હોસ્પિટલમાં હોય તો જ બધા અંગો ડોનેટ થઈ શકે. એની અંદર 2 કિડની, લીવર, હાર્ટ, લંગ્સ, આંખો, આ બધી 7 જણને તમે જીવદાન આપી શકો છો. એટલે સ્પેશિયલ અમદાવાદથી ટીમ આવે, અહીંયા નહીં કરતા, અમદાવાદથી ટીમ આવે છે. અપોલો હોસ્પિટલ યા બીજા હોસ્પિટલ એ બોડી ત્યાં લઈ જાય અને ઓપરેશન થિયેટરમાં બાકાયદા ઓર્ગન કાઢી અને પછી બોડી અને ત્યાં સગાવવાની આપે. એની એમ્બ્યુલન્સ આવે બધી, આઈસીયુ હોય. જવલ્લેજ બનતું હોય છે અને કુટુંબીજનો પણ
ઘણી વખત રેજિસ્ટ કરતા હોય છે પણ એમના કુટુંબીજનોએ પણ સહકાર આપ્યો છે અને વસલમ કાકાએ કાલે જાતે ઈચ્છા વ્યક્ત કરી કે મારી ડેડ બોડી તમે ડોનેટ કરી દેજો. એ બહુ મોટી વાત છે. 2 વર્ષ પહેલા કરેલો કાલે પાછું ફરતી કાલે તો રિપીટ કરાયું.